શું તમે હંમેશા નેગેટિવ વિચારોમાં સપડાઈ જાઓ છો? શું તમે જીવનમાં આગળ વધવા માંગો છો પણ તમારા પોતાના વિચારો તમને રોકી રહ્યા છે? તો આજે આપણે જાણશું કેવી રીતે મનમાંથી નેગેટિવ વિચાર દૂર કરી શકીએ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, દરેક માણસના જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે તે નેગેટિવ વિચારોમાં સપડાઈ જાય છે. આ વિચારો આપણું આત્મવિશ્વાસ ઓછો કરી નાખે છે, આપણું ધ્યેય પથથી ભટકાવી શકે છે અને માનસિક શાંતિને પણ નુકસાન પહોંચાડી શકે છે. પણ શું તમે જાણો છો કે આ નેગેટિવ વિચારોનો કોઈ હકીકત સાથે સંબંધ નથી? આ માત્ર તમારા મનની એક ચતુર રમત છે. મિત્રો, સફળતા માત્ર નોલેજ અથવા ટેલેન્ટ પર નિર્ભર નથી, પણ તમારા મનના વલણ, એટીટ્યુડ પર પણ આધાર રાખે છે. જે લોકો જીવનમાં સફળ થાય છે તેઓએ પહેલાથી જ નક્કી કરી દીધું હોય છે કે તેઓ ક્યારેય નેગેટિવ વિચારને પોતાના પર હાવી થવા નહીં દે. તમે પણ એ જ વિચાર અપનાવો અને આજથી જ નેગેટિવ વિચારને અલવિદા કહો. નેગેટિવ વિચારો આપણા મનમાં બહુ ઝડપથી પ્રવેશી જાય છે, પણ તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. જો આપણે તેની સામે લડવાની રીત શીખી લઈએ તો જીવન વધુ શાંત અને ખુશ બની શકે. નેગેટિવ વિચારોથી દૂર રહેવા માટે કેટલીક અસરકારક રીતો. 1. પોઝિટિવ લોકો સાથે રહો. આસપાસ એવા લોકો રાખો જે તમને પ્રેરણા આપે અને તમારી ઉર્જા વધારે. 2. ધ્યાન અને પ્રાણાયામ કરો. મેડિટેશન અને યોગ મનને શાંત કરે છે અને ખરાબ વિચારોને દૂર કરવામાં મદદ કરે છે. 3. આભાર વ્યક્ત કરો. રોજિંદા જીવનમાં જે સારું છે તે માટે આભાર માનવાથી દૃષ્ટિકોણ પોઝિટિવ બની જાય. 4. માનસિક ખોરાક. સારા પુસ્તકો વાંચો, મોટિવેશનલ ગીતો સાંભળો અને મોટિવેશનલ વિડીયો જુઓ. 5. સ્વસ્થ જીવનશૈલી. નિયમિત કસરત, તંદુરસ્ત ખોરાક અને સારો ઊંઘ વૃત્તિ પર સકારાત્મક અસર કરે છે. 6. વિચાર બદલવાનો પ્રયાસ. જો નેગેટિવ વિચાર આવે તો પોતાને પૂછો, શું આ હકીકતમાં સાચું છે? અને તેનો પોઝિટિવ વિકલ્પ શોધો. 7. વ્યસ્ત રહો. જ્યારે તમે તમારી લાઈફના કોઈ હેતુ તરફ ધ્યાન આપશો ત્યારે નકારાત્મકતા માટે જગ્યા જ નહીં રહે. તમારા વિચારો તમારા જીવનને ઘડશે. જેઓ હંમેશા પોઝિટિવ રહે છે તેઓને જ સફળતા હંમેશા ગળે લગાવે છે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.